વડોદરાના કાલાઘોડા બ્રિજ પર મહાકાય મગરે ટ્રાફિક જામ કર્યો। રાત્રે 10 ફૂટના મગરે રસ્તા પર ટ્રાફિક જામ સર્જ્યો। મગર 2 દિવસથી ફરતો હતો નદીની બહાર અને કલાકો સુધી મગરે રસ્તા પર અડીંગો જમાવ્યો હતો। 1 કલાકની જહેમત બાદ વન વિભાગ દ્વારા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ચાલુ સિઝનમાં વન વિભાગ દ્વારા કુલ 35 થી વધુ મગરનું જાહેર સ્થળેથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। जो कि रस्ता वच्चे मगरे अड़ींगो जमावता ट्राफिक जामना दृश्यों सर्जाया हता। कलाकों सुधी मगर रस्ता वच्चे अड़ींगो जमावीने बैठो हतो। जो कि आखिरे वन विभाग ने जाण करवामां आवता भारे जहमत बाद मगरનું रेस्क्यू करवामां આવ્યું છે। મહત્વનું છે કે વડોદરામાં પૂર બાદ અનેક મગરો રહેણાંક વિસ્તારમાં સોસાયટીઓમાં દેખાયા હતા। વન વિભાગ એક બાદ એક મગરને પકડીને રેસ્ક્યુ કરી રહી છે અને તેને સુરક્ષિત સ્થળે છોડવામાં તો આવી રહ્યા છે, પરંતુ છતાંય હજુ કેટલાક મગરો છે જે શહેરમાં ફરી રહ્યા છે, જેના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો TV9 ની સ્ક્રીન ઉપર મગર જોતા લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો અને આ મગર 10 ફૂટ લાંબો હતો। આ મગરને જોવા લોકો ઉમટ્યા પણ હતા। ટ્રાફિક જામ પણ સર્જાયો હતો અને ભયનો માહોલ પણ હતો। જો કે વન વિભાગને જાણ કરવામાં આવી। જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અંજલિ। જી અંજલિ। बिल्कुल जे रीते बात करिए कालाघोड़ा ब्रिज पर रात्रे बहार આવી ગયેલો જે મહાકાય 10 ફૂટનો મગર હતો તેનો 1 કલાક સુધી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। 1 કલાક બાદ ભારે જહેમત પછી ફોરેસ્ટ વિભાગની ટીમને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી ને એ રેસ્ક્યુ કર્યા બાદ મગરને ફોરેસ્ટની ઓફિસ પર પણ લઈ જવામાં આવ્યો હતો। મહત્વની વાત અહીંયા આગળ એ છે કે જ્યારે વડોદરા શહેરમાં ભારે વરસાદ પડે અથવા તો વિશ્વામિત્રીના પાણી જો નદીની બહાર આવી જાય તો શહેરમાં મગરોની લટાર મારવી સામાન્ય થઈ જતી હોય છે। ત્યારે છેલ્લા 10 થી 12 દિવસની અંદર જે ફોરેસ્ટ વિભાગ છે, फायर विभाग છે અને અલગ અલગ જાતની જે તમામ જે રેસ્ક્યુની ટીમ છે તેઓ દ્વારા 34 થી 35 જેટલા મગરો શહેરના મુખ્ય માર્ગો પરથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। મહત્વની વાત અહીંયા આગળ એ છે કે વડોદરા શહેરમાં કાલાઘોડા બ્રિજ પર અવર-જવર માટેનો ટ્રાફિક સૌથી વધારે રહેતો હોય છે। ત્યારે રાત્રે 10 વાગ્યા આસપાસ જે 10 ફૂટનો મગર છે તે બ્રિજ પર બેસેલો હતો અને તેના કારણે ટ્રાફિક જામ 1 કલાક સુધીનો રહ્યો હતો। 1 કલાક બાદ જે વન વિભાગની ટીમ છે તેઓને રેસ્ક્યુ કરવા માટે સફળતા મળી હતી। જે રીતે રેસ્ક્યુ કરનાર જે ટીમ છે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું તે પ્રમાણે 2 દિવસથી મગરને કાલાઘોડા બ્રિજ પર આવવા માટે તે પ્રયત્ન કરી રહ્યો હતો, કારણ કે નદીની બહાર છેલ્લા 2 દિવસથી મગર બેસેલો હતો અને ત્યારબાદ તેને 2 દિવસ બાદ આજે કાલાઘોડા બ્રિજ છે ત્યાં આગળ પહોંચી ગયો હતો અને ત્યારબાદ રેસ્ક્યુ કરવા માટે જે વન વિભાગની ટીમ છે તેમના જે જવાનો છે તેઓ પહોંચ્યા હતા અને તેઓ દ્વારા મગરને રેસ્ક્યુ કરી અને ફોરેસ્ટ ઓફિસ પર લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ફરીથી નદીમાં છોડી દેવામાં આવ્યો હતો। જી અંજલિ, આભાર આપનો। એટલે મગર હોવાની જાણ થતાં વન વિભાગને જાણ કરાઈ અને વન વિભાગે મગરનું રેસ્ક્યુ કરી તેને ફોરેસ્ટ વિભાગમાં છોડી મુકાયો। આ બંને દ્રશ્યો જુઓ જ્યાં મગર દેખાયો હતો અને એક્સક્લુઝિવ દ્રશ્યો TV9 ની સ્ક્રીન ઉપર મગરે ટ્રાફિક જામ સર્જ્યો હતો અને આ મગર 10 ફૂટ લાંબો હતો। વન વિભાગને પણ મગરનું રેસ્ક્યુ કરવામાં ભારે જહેમત પડી હતી। जो कि महा मेहनते 10 फूट लांबा मगरने पकड़ी लेवायो અને તેને પકડીને તેનું રેસ્ક્યુ કરાયું અને તેને ફોરેસ્ટ વિભાગમાં છોડવામાં આવ્યો છે। વડોદરાના કાલાઘોડા બ્રિજ પાસેના આ દ્રશ્યો।